વચનામૃત જેતલપુરનું ત્રીજું સ્વામિના હરે સંવત 1882 ચૈત્ર સુદી પંચમી દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે પોતાને રહેવાનો જે મહોલ તેની આશ્રમની કોરે સમીપે જે ફૂલવાડી તેને વિશે પ્રાતકાળે પધાર્યા હતા ને તે વાડીને મધ્યે મોટું ગોળતોયનું વૃક્ષ તેની હેઠે વેદિકા ઉપર ગાદી તકીએ સહિત જે ઢોલ્યો તે ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ચંપાના તથા ગોળતુલીના તથા વૃંદાવનના હાર પહેર્યા હતા ને પાઘને વિશે ચમેલી ને દોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા ને શ્રવણ ઉપર હજારી પુષ્પના વૃક્ષ ખોચ્યા હતા ને બે હસ્તકમળને વિશે દાડા તથા લીંબુના ફળને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુક્તાન સ્વામી તથા બ્રહ્માંડ સ્વામી આદિ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા બનાવીને બેઠી હતી. જેતલપુરમાં બહુ ફૂલની સત્તો સ્વરૂપ આવી ને 10 કરોડ આવી એટલે ફૂલની સચ હોય. ડાંગર નું ફળ કહેવાય. આ બધી ડાંગર ના ચોખા ત્યાંથી ખાવશો તમે. માય કઈ ચોખ્ખો બોખો ન પાકો. જેતલપુરમાં મારા ક્યાં બેઠા છે? ફૂલવાડી ક્યાં આવી જોયું કે તલાવ થી આથમણી બાજુ એ છે કે હવે આ જોયું આપડે બોલ લેવું જોયું પણ બિલકુલ બગીચા નથી ગયા. તો ક્યાં કંઠમ અહીંયા બેસીને મહારાજ વાત કરે જેતલપુરમાં. શું વાત કરે સાંભળો હવે. પછી શ્રીજી મહારાજ ઘણી સુધી વિચારીને એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ છીએ જે ભગવાનના ભક્તને દુષ્ટ વાસના રાખી તેથી બીજું કાંઈ ભૂંડું નથી. ભૂંડામાં ભૂંડું દુષ્ટ વાસના. વાસનામાં પાછી દુષ્ટ હો. વાસના 3 પ્રકારની: રજોગુણી, તમોગુણી, સત્વગુણી વાસના. સત્વગુણી વાસના ઓછું નડે, બંધન તો બતાવીને જોઈએ હો. હા, સત્વગુણી વાસના છે હોનાની બેડી, રજોગુણી વાસના છે તાંબા પિત્તળની બેડી, અને તમોગુણી વાસના છે લોઢાની બેડી. બેડી તો ખરી પણ આ 3 બેડીઓ છે. પણ મહારાજ કહે છે કે મલિન વાસના. બીજું વચનાલ કયું આવે છે? હે, બસ મધનું 27. કોઈ પ્રકારની મલિન વાસના ન રાખે તો ભગવાનના મોટા પુરુષ રાજી થાય. મલિન વાસના એટલે શું કે એક તો પહેલામાં પહેલું તો ભગવાનના વિશે, મોટા પુરુષના વિશે અવગુણ અભાવ આવે, મોટા મોટી મલિન વાસના. બીજી વાસના હોય તો એનું પ્રાયશ્ચિત છે. અને ક્ષેત્રે કરતું પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. તીર્થ ક્ષેત્રે કરતું પાપમ વ્રજ રહી લેપો. એમ આપણે બહાર આપણામાંથી રજોગુણ તમોગુણ ના ભાવને લઈ અને જીવમાં આ દોષની પ્રવૃત્તિ થઈ ગઈ હોય, પણ ભગવાન કે મોટા પુરુષના આશ્રય જઈએ એટલે એ બળી જાય. વર્તમાન ધરાવતા આપણે જોઈશું ને કાળ માયા બધું ભગવાનના સ્વામિનારાયણ શરણમ. ત્યારથી વાસના પેલું સંચિત બળી ગયા. ક્રિયામણ કરાય નહીં, ક્રિયામણ બંધ કર્યા, અઘટિત. વેદની મર્યાદા વિરુદ્ધ, વેદની મર્યાદા વિરુદ્ધ જે કર્મ છે એ આપણે સુધી વર્તમાન ધરાઈને સત્સંગમાં આવીએ એટલે એ કર્મનું પછી બંધન. વેદના વિરુદ્ધ કર્મ ન કરે ભગવાનના. વેદની મર્યાદામાં રહીને કર્મ કરે. વ્યવહારમાં હોય તો વ્યવહાર તો બધો કરે. જનક રાજાએ કર્યો, અમરીશે કર્યો, પ્રહલાદે કર્યો. પ્રહલાદે તો એક સજે કલ્પ સુધી રાજ કર્યું, મનવંતર સુધી. મનવંતર સુધી પ્રહલાદે રાજ કર્યું. ધ્રુવજીએ 36,000 વર્ષ રાજ કર્યું. 36,000 વર્ષ કોણ આપણે આટલા દાડા કાઢવા 100 વર્ષ થઈ પડે. એ બધાએ રાજ કર્યા, પણ મર્યાદામાં, વેદની મર્યાદા. ગ્રસ્તની ગ્રસ્તના પ્રમાણે, ત્યાગીએ ત્યાગીના પ્રમાણે, બાહ્યોના પ્રમાણે. મહારાજે શિક્ષાપત્રીમાં અને વેદની અંદર પણ આપણા દેશના અનુસારે, આપણા દેશની અંદર વર્ણ, આશ્રમ એ ધર્મો આપણા વડીલોએ સ્થાપન કર્યા. બીજા દેશમાં નથી.
બીજા દેશમાં વર્ણ આશ્રમ વર્ણ બે જ, સ્ત્રી પુરુષ, આ બે જ વર્ણ. પણ એમાં એવા મતભેદો તો હોય પાછા. મતભેદો એવા હોય, દેહાભિમાન એવું હોય તે માથા કાપે એકબીજા. દેહાભિમાન કહ્યું આ રંગભેદ લ્યો, પરદેશમાં રંગભેદમાં માથા કાપે. હવે રંગભેદ કોના હાથમાં છે? એ તો ભગવાનનું કર્તવ્ય છે. હા, એ કઈ આપણા હાથમાં છે રંગ? તો આફ્રિકન કાળા ભૂત જેવા હોય છે, હવે યુરોપિયન વળી ધોળા હોય છે, આપણે મનુષ્ય આપણા ભારતમાં વળી લાલ પ્રધાન હોય છે, ઘઉં વરણ. પણ એ બધું કરેલું કોનું છે? ભગવાનનું. એમાં કોઈનો ઉપાય કે કોઈની કઈ ચાલે છે કારીગરી? પછી એના સારું બાજે એ દેહાભિમાન, એ જ અજ્ઞાન. એ દેહાભિમાન મહારાજને ટાળવું છે. એટલા સારું મહારાજ આપણને આ સત્સંગ કરાવે છે, ઉપદેશ કરે છે કે દેહનો ભાવ હશે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થશે. કયું વચનાવ્રત? હા, 58ના વચનાવ્રત મહારાજ કહ્યું કે જ્યાં સુધી દેહનો ભાવ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થતો સુખ્યો ના છો. જો સીતાજી ભગવાન આપણા ઈષ્ટદેવ છે, આપણે એમનું ભજન કરીએ છીએ સીતારામ સીતારામ, પણ સીતાજીએ આજ્ઞા ન માની રામની. મારે કંચવો પહેરવો જ પેલો. રામ કે પહેરવા જેવો નથી, એ તો સતી બનાવતી નકલી. એમાં શું વાત છે કે ના એ જ લાવો. હવે ભાઈ આ તો આપણે આ દુનિયા તો જાણીએ છીએ ને માયાના વશ આવું. ભગવાનને માયાના વશ થવું પડે ને. ભગવાનને આજ્ઞા કરી રામને જવું પડ્યું. લક્ષ્મણને મૂક્યા ચોકીમાં, પણ લક્ષ્મણને ચોકી મૂક્યા પણ પેલો મારી મારે એવી ચીસ પાડી કે ધાજે લક્ષ્મણા. એટલે સીતાજીને મને એમ થયું કે રામને આ દુઃખ પડ્યું, રામને કષ્ટ પડ્યું છે, માટે લક્ષ્મણજી તમે જાઓ. લક્ષ્મણ કે રામને દુઃખ પડે નહીં, એ તો ભગવાન છે, એને કોઈ આવરણ દુઃખ આવે જ નહીં. આ તો એક કઈ નકલ બનાવતી હોવું જોઈએ. પણ શ્રીની બધી પેલા દુનિયામાં લોકની કહેવત છે કે ભણેલી પણ ભામની, અજવાળી પણ રાત, ડાયો પણ દારૂડિયો, તઈને જાત છે જાત. શ્રીની બુદ્ધિ પાની હોય, આગમત ન હોય કોઈ દાડો. અને જો પુરુષ છે એ ઘરમાં સ્ત્રીને જો વાત કરે ખાનગી તો કોઈ દાડો ફચ્ચે થાય. એ વાત જાય હાથમાંથી. તો એ મહારાજ કહે છે પછી લક્ષ્મણજી ને બહુ બાણ માર્યા. આવા ભક્તને સીતાજી શબ્દ માર્યા, એનું પ્રાયશ્ચિત થાય, એનું દુઃખ આવે છે. તો આપણે કોઈ ભક્તને દુખવીએ તો જરૂર આપણે ભોગવવું પડે. તો એ છે તે લક્ષ્મણજી તો જ્યાં, પણ આ રાવણ આવ્યો પછી અને ઉપાડી ગયો સીતાજી. અને આ બધી ઉપાધિ થઈને રામાયણ બની આખીએ. પણ કહેવાનું શું કે આવી રીતે ગુણના ભાવ છે ત્યાં સુધી ભગવાનના ભક્તને પણ દુઃખ આવીને ઘોરે. માટે એટલા સારું દેહાભિમાન મહારાજ ટાળવાના માટે શાસ્ત્રો પોકારે બધા. ગીતામાં શાસ્ત્રમાં બીજો અધ્યાય 5નો અર્જુનને કૃષ્ણ ભગવાન સમજાવે છે, હે અર્જુન, તારો આત્મા છે એનો વિચાર કરે. આત્મા તો સ્થિર છે, અસ્થિર થાય નહીં. અને આત્માને શસ્ત્ર કાપે નહીં, પાણી પલાળે નહીં, અગ્નિ બાળે નહીં, એને બાળપણ ઘેટપણ જોવાની ના જાત વર્ણ આશ્રમ આત્માને કઈ છે નહીં. આ તો બધા દેહના ભાવ છે ને દેહ તો સપના તુલ્ય છે. અત્યારે અહીં બેઠા છે પણ હાથે આવે તો અમને અહીં નહીં ખલાસ. ઘરે ભારીએ નહીં, કોઈને મળવાનું વાત કરવાની એવું ન બને. અને એવા દાખલા ઘણા બન્યા. લાલ બહાદુર શાસ્ત્રીની વાત જુઓ, મોટા આપણા પ્રધાન હતા વડા, છતાં પણ એમને 4 દીકરા, પણ પરદેશ ગયા ને એમાં કંઈક શું હાથે તો છોકરા છોકરાના ઠેકાણા, મિલકત મિલકતના ઠેકાણા, બધી વાત પતી ગઈ. આપ આ દુનિયા ડૂબ ગઈ થઈ, આંખ મીચાણી એટલે સહેજ ગયા. અને એવું ને એવું આપણા હનુમાન દાદા છે, અને એવું ને એવું આપણે મોહનભાઈ રાઠોડ મોટા એન્જિનિયર આખા દેશના, પણ એમને કેવું થયું પરદેશ અહીંયા કઈ ઘર બાર છોકરા બધું છોકરા છે, કોઈ કોઈનું ભલામણ કરવાની રહી નહીં. માટે આવું આ દેશ છે એનો જે આપણને મમત્વ છે, મારું નામ ફલાણું, મારી નાત ફલાણી, મારું ગામ ફલાણું, એ આ દેહના ભાવ છે. મારી મા, મારો કાકો, આ મારો મમ્મા. મહારાજે 70ના વચનામૃતનો કુસંગ લખ્યો છે. કાકાભાઈ નું વચનામૃત 70મું, એમાં લખ્યું કે કુસંગીના શબ્દો. આ જે આપણામાં દેહાભિમાન દંડ કરાવે એ કુસંગીના શબ્દો, અને આત્મનિષ્ઠા દંડ કરાવે એ સત્સંગના શબ્દો, એ સત્પુરુષના શબ્દો. બે ની લડાઈ ચાલે છે અહીં મહિલી કોઈ.
જેનું સંગ વધારે થાય એનું બળ વધે ને પેલાનું બળ ઘટે. આવું મહારાજે સમજાવ્યું. એટલે મહારાજ આ વાત કરે કે ગુણનો ભાવ હતો. પાર્વતીની દશા શું થઈ? તો શંકર ભગવાન એમના પત્ની દક્ષની દીકરી, પણ દક્ષના માની બહુ હતા. દક્ષ એટલે શંકર ભગવાને માન ના આપ્યું એટલે યજ્ઞ એને પોતે કરીને શંકરનો ભાગ કાઢી નાખ્યો અને શંકરને યજ્ઞમાં નામ કંકુત્રી આપી, આમંત્રણ ના આપ્યું. તો એ પાર્વતીને ખબર પડી એટલે જવાનું મન થયું. શંકર ભગવાન કે આ સતી યજ્ઞમાં આપણે જવા જેવું નથી, એમાં પરિણામ સારું ના આવે, કારણ કે આપણને આમંત્રણ નથી. ત્યારે પાર્વતીને એમ થયું મારા બાપના યજ્ઞ મારે આમંત્રણની શું જરૂર, હું તો જવાની. શંકર ભગવાન ના સમજાયા પણ શું કઈ સમજે બહેરાની જાય. ગયા પણ પછી જો સમાયો હોત, ક્રોધને સમાયો હોત તો વાંધો ના આવે, પાછા આવતા રહે. કાંઈ સન્માન ના કર્યું, કાંઈ નહીં, હાલો ઘરે આપડા. પણ આ તો ક્રોધ આવ્યો, પડ્યા અગ્નિ કુંડમાં, જય સ્વામિનારાયણ પતન થઈ. પછી ક્યાં જન્મ લીધો? હિમાચલ ને ત્યાં. તો અને પછી કેટલા વર્ષે હાથો બાજ્યો? 80,000 વર્ષે. શંકર ભગવાન અને પાર્વતીનો પાછો 80,000 વર્ષે સંજોગ થયો. ત્યાં સુધી શંકર ભગવાને એ બ્રહ્મચર્ય પાડ્યું. અને પાર્વતી આ કે હતી એને કે કોટી જન્મ લગી શંકર ભગવાન હાથા મારે બીજા ભાઈ બાપ. કોટી જન્મ સુધી રખડી મરવું તોય પણ શંકર વિના બીજા મારે ભાઈ બાપ. ઋષિઓએ સમજાવ્યો, ઋષિ મુનિઓ કે આ તો આ રાખોડી પડ્યા રહે, હાડકાની માળા પહેરે, હાથે હાથે જોગતા, તારે શું ભરીને કામ? કે બોલશો જ નહીં, વાત કરશો જ બીજી, મારે શંકર વિના બીજો ભાઈ બાપ. આવી પતિવ્રતા ટેક આટલી નિષ્ઠા છતાં પણ આજ્ઞા મનાણી નહીં. સ્વામી ગુણાતી સ્વામી લખ્યું કે જુનાગઢ ની અંદર ભગત હતા ને, કયા ભગત? જરા ભગત. સ્વામી કે મારા હેત આંગળી તૂટ. વડતાલ સ્વામી ગયા હતા અને એ ભગત ભેગા. ત્યારે પછી ભગત ને કહ્યું બીજા સંતોએ કે તમારે જવું જુનાગઢ જાવ ને, સ્વામી ને અમારે રોકવા છે. તે કોક મેલી આંખમાં આહું આવી જાય, સ્વામી નો વિયોગ થાય. આટલો બધો પ્રેમ, પણ સ્વામી કે મારું વચન બનાવ્યું નહીં. જો આ વાત તો આપણને ગુરુને વિશે હેત હોય, આંગળી તૂટ, પ્રમુખ સ્વામી વિશે આત્મબુદ્ધિ હોય, હેત હોય, પણ એમનું વચન બનાય નહીં તો પછી શું પરિણામ આવે? આ દશા થાય છે એમ કે. માટે અનુવર્ત્યા ભક્તિ, અનુવર્તી જેવી કોઈ ભક્તિ છે નહીં. ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે. પ્રગટ પ્રભુ ના વચન પાવે, એથી કયો મોટો? એ વાત લખી નિષ્કુળાન સ્વામી. તો માટે એ વિચારવાનું, શાસ્ત્રની મર્યાદા આપણે પાડવાની છે. ધર્મરાજા યુધિષ્ઠિર રાજા ધર્મની મર્યાદા પાડતા હતા, પણ જયારે કૃષ્ણ ભગવાન પ્રગટ હતા, કૃષ્ણ ભગવાને જ પોતે કહ્યું કે તમે આટલું જરા કહો કે અશ્વત્થામા મરણ, ત્યારે ધર્મરાજાને મનાયું નહીં, શાસ્ત્ર જૂઠું બોલવા ના પાડ્યું. પણ શાસ્ત્ર કરનાર ભગવાન કૃષ્ણ ભગવાન કે હું છું, માટે અત્યારે મારે આ કરાવવું છે, આ માટે આ હાથું છે, બોલો. તો એ હાથું મનાણું નહીં. તો સ્વરૂપ નિષ્ઠામાં પાછા રહી ગયા અને અર્જુનજીએ હજારોના માથા કાઢ્યા કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી. તોય પણ મહારાજે વચનામૃતમાં દયાળુ લખ્યા કે અર્જુન જેવો કોઈ દયાળુ, ધર્મરાજા જેવો દયાળુ કેમ ના લખ્યો? તો મને વચને દેહ કરીને કઈ પણ ધર્મરાજાએ પાપ કર્યું નથી, છતાં પણ એમાં દયાળુ ના આવ્યા અને અર્જુન આવી ગયા. અને અર્જુન તો ભગવાન ભેગા પૂજાય છે. નરનારાયણ દેવ કી જય. નર અર્જુન કૃષ્ણ એ જ નર નારાયણ. અર્જુન એ સ્વરૂપ નિષ્ઠાની વાત આવી. એમ મહારાજ કહે છે કે આવી રીતે ભગવાન પ્રગટ હોય ત્યારે પછી એની અનુવર્તી, એવી અનુવર્તી વાંદરાએ પાડી તોય પણ શાસ્ત્રમાં લખાઈ ગયા. તો રામચંદ્રજી ભગવાનની આજ્ઞા પાડીને સેતુબંધ લંકામાં જવા માટે સેતુ બાંધી, એમાં એ લોકો કામમાં આવી ગયા તો શું કર્યું? તો ભગવાને એનો ઉદ્ધાર કર્યો અને નિષ્કુળાન સ્વામી સાક્ષી પૂરી કે રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાદ, અવર ઉપાય અળગા કરી, રામગીરી જવા કાજ. એ જ ધ્યાન,
એ જ ધારણા, એ જપ તપ ને તીરથ, એ જ અષ્ટાંગ યોગ સાધન, જે આવ્યા પ્રગટ ને અરથ. આનું નામ જ માળા, આનું નામ જ માનસી, આનું નામ જ ધ્યાન. કે જે સમયે જે તાણે ભગવાન એ સત્પુરુષ હોય, ગુણાતીત મહાદેવાના ભાવને પામેલા ભગવાન જેવા વડતાલના દસમામાં મહારાજે પુરાવો આપ્યો છે કે ભગવાન પ્રગટ હોય તો આત્યંતિક કલ્યાણ થાય, તો પછી એના મળેલા એવા એકાંતિક પુરુષ હોય તો થાય. એવું ભગુભાઈના પ્રશ્નમાં આ મહારાજે પુરવાર કરી આપ્યું છે આપણને કે આવી રીતે ભગવાન એવા સત્પુરુષ હોય તો એ વખતે એની આજ્ઞામાં રહેવું, એની અનુવૃત્તિ પાડવી અને ભક્તિ કરવી એની રુચિ પ્રમાણે. એ જ સત્ય આપણી સાચી ભક્તિ. બાકી મનધારી ભક્તિ તો દુનિયા બધી કરે છે. મન ધારે તો ભેરવ જપ થાય, કરબત મિલાવા જાય, પણ એમાં મોક્ષનો ઉધારો મોક્ષ ન થાય એમ કે. અને એકાદશમાં સ્કંધમાં જ લખ્યું, 12મો અધ્યાય આખો સત્સંગનો મહિમાનો આચરો. કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કે તમે તપ કરો, તીરથ કરો, વ્રત કરો, દાન કરો, યજ્ઞ કરો, યોગ સાધો તો એ વશ નહીં. તો પછી વશ છે ન થશો. સત્સંગ કરીને એ સત્સંગ કયો? આ તિલક ગણલાનો આ સત્સંગ નહીં, પ્રસંગ બજરમ પાર યશ્યાત્મ બુદ્ધિ કોણ તે સાથે. એવી રીતે એવા પુરુષમાં આત્મબુદ્ધિ એટલો સત્સંગ એમ શાસ્ત્ર છે. અને એવો સત્સંગ જીવમાં થાય ત્યારે જીવની જીવ દશા જાય ને મુક્ત દશા આવે ત્યાં સુધી જય સ્વામિનારાયણ. તો શું કહે છે મહારાજ? જો આ કોઈ પ્રકારની મલિન વાસના, તો કોઈ પ્રકારની મલિન વાસના ક્યારે જાય? તે તો સતી ભગવાન કે સતનું જયારે મોટા પુરુષ ને મળે રે ત્યારે સૌના ધર્મ. જોઈ લો, ધર્મ એવું છે 5, 10, 15, 20 માણસનું કુટુંબ ઘરમાં હોય, પણ જો વડીલ કોઈ ના હોય અને કોઈ વડીલની અમન્યામાં ના રહેતા હોય તે ઘરનો વ્યવહાર કેવો ચાલે? શાંતિ વેરાઈ જાય. હવે ના મનસ્વી પણ એમ આપણે પણ જો સ્વામી આપણા ઉપર સત્ર છે તો એમની અનુવર્તિથી આપણે આ ભગવાનની ભક્તિ કરીએ છીએ, સેવા કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ. જો એવા પુરુષની આપણા ઉપર સાથે સત્રછાયા ના હોય તો આપણે હાથો થઈ જઈએ. કોઈ કોઈનું કઈ સાંભળે નહીં, કોઈ કોઈનું માને નહીં, કોઈ કોઈનું પછી મનસ્વી પણ વર્તે. એટલે એમાં સત્સંગનું પછી પતન થતું જાય. એટલા માટે છે તે મહારાજ કહે છે કે આવી રીતે મહારાજે પણ કહ્યું છે. મહારાજ કે અમને પંચાળમાં મંદવાર છો અને મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એવા મોટાની વાત કરે કે અમને આ મંદવાર સ્વામીમાં દેહને કઈ થયું હોત તો અત્યારે તમારો જેવો રંગ છે એવો રહ્યો હોત નહીં. એમાં વચનાવતમાં મહારાજ બોલે. અને અમારા જોગી કરીને આ બાઈ ભાઈ બધા નિયમ ધર્મ પાળે છે, હવે સાથે ભક્તિ કરે છે તો એમને ધન છે એમ મહારાજે પણ પોતે કહ્યું. એટલે મહારાજને લઈને આ સત્સંગ લીલો એમ પછી મહારાજના અંતર ધ્યાન થયા પછી ગુણાતીત સ્વામી જેવા પુરુષ એને લઈને આ સત્સંગ લીલો. એમના ગયા પછી પણ આ શાસ્ત્રી મહારાજ જોગી બાપા હતા તો સત્સંગને પુષ્ટિ કરી અને સત્સંગને જાળવ્યો, પોષણ કર્યું, વૃદ્ધિ પમાડ્યો. એમ આવા પુરુષ છે. અત્યારે ભણેલા સુધરેલા વિદ્વાન તો ઘણા હશે દુનિયામાં, પણ જેનો ભગવાનમાં વાસ હોય એનામાં સામર્થ્ય એ જુદી હોય. આપણે મીઠાનો એક આંકડા નાખીએ તો માખે ઢુકડી ના જાય, મકોડો ઢુકડો ના જાય, કીડીએ ના જાય ઢુકડી. પણ હાથની કાંકરી જરા પડી હોય તો કીડીઓ તણી ના આવે, મકોડા તણી ના આવે, માછો ભણ કરે. એમ જ્યાં ભગવાનનું પ્રગટપણું હોય ત્યાં સાથે આ જીવને આકર્ષણ થાય, સંતોષ થાય, શાંતિ થાય અને કુરબાની કરે. હા, મહારાજે લોયાના 3જા વચનાવતમાં લખ્યું છે કે ભગવાન અને સંતનો આપણે તો એકલા ભગવાનની વાત કરીએ કે ભગવાનની આપણે કપ છે સ્વામિનારાયણ કરવું, આપણે સુધી બીજાની જરૂર નથી કોઈ સંતની. પણ મહારાજ તો વચનાવતમાં પાને ભેગા લે સંતને. આવા ગુણાતીત સંત એ મહારાજનું સ્વરૂપ છે અને એને ભેગા લે છે કે લોયા નતીજામાં લખ્યું ભગવાનનો અને સંતનો માચમ જ્ઞાને સહિત નિશ્ચય હોય તો ભગવાનના અર્થે સંતના અર્થે શું ન થાય? કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે. અને પછી સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે અને પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે. તો આ ગઢડામાં જીવુબા, લાડુબા, રાજવી એમને શું કર્યું? સત્તાધણીએ પારગત્યો લઈને આવીને સાંખ્યો પાડ્યો, મહારાજની ભક્તિ કરી. એ મહારાજનો મહિમા સમજાણો ત્યારે કરી ને
તો એવી રીતે મહારાજ કહે છે કે આવી રીતે ભગવાનના સંતનું માચું જ્ઞાન નિશ્ચય હોય તો શું ન થાય એના માટે દડુસર વાળા ગલુજી ને ધરમપુર વાળા કુશરપુરભાઈ ને અગતરી વાળા પર્વતભાઈ ને જીવબા લાડુબા રાજભાઈ મોટા રામભાઈ દાદો ખાચર પછી આ માતો ખાચર મૂળજી બ્રહ્મચારી લાધીબાઈ જમકુબા મુક્તાનંદ સ્વામી સામત પટેલ પછી કૃષ્ણજી મૂળજી ભીષ્મ કરી નાખ્યું કેવા બળ્યા કેવો આત્મબળ એવા એટલું આત્મબળ એમનું જો મહારાજ અમારે દીક્ષા આપો જ ઘરના કેળવા આવ્યા તો ભીષ્મ કરી નાખ્યું લ્યો આટલા હારું અમારે પડ્યું શું ને જાઓ કાઢી તો અને દીક્ષાઓ લીધી એટલું બધું આત્મબળ તો અને આપડે તો મારી મમ્મી ના પાડે હું એ તારી મમ્મી ભાઈ ચોરાશીમાં ના કહે મમ્મી છે ને તો સાચી મમ્મી તો જનુની જીવરે ગોપી હા એ સાચી મમ્મી લ્યો અને બીજી મમ્મી મદાલ શાહ કે જેને 5 છોકરાને ભેખ આપી દીધો આનું નામ સાચી મામી બાકી તો નાખે ખાડામાં મામી ખાડામાં પડી તો આપડે નહીં નાખે બાકી એ મમ્મી સાચી નહીં તો શું કહે પછી કહો તો એવી રીતે મહારાજે 22 હરિભક્તોના લોયાના તીરામ નામ આપ્યા અને એના દ્રષ્ટાંત આપ્યા મહારાજે કે આવી રીતે અમારો મહિમા હતો સંતનો મહિમા હતો તમારા માટે અમને આ ભોગ આપ્યા છે અને આપણે જો મહિમા છે તો આપણે આ ભોગ આપીને બેઠા છીએ કે શું કરવાનું કઈ આવે કોઈ તારે પછી તો ગેસ ભલે છે જે ખાણું ખંભું પડતું હોય તોય પણ સાધુ થવાનું હોય તો આપણે બધા વ્યારાક્ષી થયા છે ને એક સ્વામીના મહિમાથી મહારાજના મહિમાથી આપણે મુડાયું એમને કુરબાન કર્યું આ માથું 100 માથા જાતા રે સોગા સોગા તો એક માથા માટે ક્યાં ડરે કમાર એક શીર કે વાસ્તે શું કરવા ડરે 100 માથા જાય તો કુરબાની સા સત્સંગ એમ એવો આ સત્સંગનો મહિમા છે તો અને એવો છે કે આ જોગ આપણે નાખ્યો ભગવાને તો પછી આપણે છે ખંજોરવા રહેવું કઈ યા હોમ થઈ તો શું કહેજો આમાં પછી શ્રીજી મહારાજ ઘડી સુધી વિચારીને એમ બોલ્યા છે હા જુઓ સર્વે સાંભળો એક વાર્તા કહી મહારાજે સાંભળો હવે અમે વાર્તા કહી હા ભગવાનના ભક્તને દુષ્ટ વાસના રાખવી તેથી બીજું કાંઈ ભૂંડું નથી દુષ્ટ વાસના શું છે આ દેહના ભાવ છે એમાં બધી દેહના ભાવમાં એ પંચ વિષય વગર જીવ રહી શકશે પણ એ મહારાજે એના માટે પોષણ આપ્યું મર્યાદા મૂકી દીધી કે શાસ્ત્રની મર્યાદામાં લઈ અને પંચ વિષય ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ભોગવવા જાય તો અધોગતિ થાય અને જીવનું ભૂંડું થાય ભગવાનના સંતુરાજી થાય જીવનું કલ્યાણ ના થાય એટલો ફેર સ્વામી કે પૈણીને 100 સ્ત્રીઓ રાખે 70 કે તું કરોડ હતી તો અને આ રાજાઓ હતા ભક્ત ગોપીચંદ એમને હજારો હતી કૃષ્ણ ભગવાન જેવા એ 100,000 કરીને તો પછી બીજાની શી વાત પણ વેદની મર્યાદામાં રહે અને સ્વામી કે પરણીને શ્રી રાખે એની ટીકા ન થાય હૈયામાં પણ અશાંતિ નહીં અને લોકમાં ટીકા નહીં અને સજે મર્યાદા હચવાય ધર્મની અને જો વિચાર કરે કોઈના ઘરમાં પહેરે તો અહીંથી નાખું પાડે કુટુંબની લાજ જાય આ ગુરુની લાજ જાય આ કાંકરા એ સજે અઘટિત કહેવાય એમ આ નિયમો છે આપણે સાથે સત્સંગી થયા તો બજારમાં સાથે આપણે ખાવું પીવું બજારનું ન ખવાય એવી રીતે જે મર્યાદા પાડવી એ મહારાજે સાથે પ્રથમનું 18નું વચનાથ બહુ સારું થયું કે સત્સંગ સાથે પંચ વિશે સમજ્યા વિના ભોગવે તો સાથે એ જીવનું અધોગતિ થાય છે એટલા માટે મહારાજે આ વેદની મર્યાદા મૂકી એમાં રહી અને જો આપણે સાથે આપણા આશ્રમ પ્રમાણે ખાઈએ પીએ પહેરીએ ઓઢી તો વાંધો નથી ને કે એ તરફથી વિરુદ્ધ કરવા જઈએ તો એમાં આપણું સાથે પતન થાય જીવનું કલ્યાણ ના થાય મોક્ષ ન થાય માટે કોઈ પ્રકારની મલિન વાસના એટલે શું કે કોઈનો અવગુણ નહીં કોઈનો અભાવ નહીં કોઈનું પૂરું ઈચ્છવું નહીં મલિન વાસના એટલે ભૂંડું શું સજે એવી સજે આનું આમ થઈ જાય તો સારું પણ એ મલિન વાસના કહેવાય ખાવનું સારું થાય પેલા મા ગુણાતી સ્વામી ને બધા સંતો નીકળ્યા અને પછી પેલા કેવા સજે ખાતર કાઠી મહારાજ સંતો માર્યા ગામ ઉગો કુમાર અને સંતો બહાર કાઢ્યા પછી સંતો બહાર જઈને બેઠા ત્યાં પેલી પાણી ભરે ને એ બોલી કે આ જો આ દરબાર આ કેવો નથારા દરબાર
કે આવા સંતોને સતી બચારાને કાઢ્યા માર્યા શું બગાડતા હતા. અને હવે આને ક્યાંથી વંશ હોય, આને ક્યાંથી દીકરા હોય, વાંચ્યો જ જાય ને. આવું બોલ્યું ત્યારે સ્વામી જાણ્યું કે આને દીકરા નથી, સાચું છે. માટે હવે આપણે એવો સંકલ્પ કરો સંતો કે મહારાજ એમને દીકરા આપે અને વળી ભગવદી આવે, વળી એમના ઘેર આપણી જોડીઓ ભરાય, આવો સ્વામી ધૂન કરાય. અને સંકલ્પ કર્યો કે સાચું જ એવું છું. જીવનો કુમાર એમના ઘેર જન્મ લીધો અને 5 વર્ષના જ્ઞાના હશે ત્યારે સંતો નીકળ્યા, તરત આડા ફર્યા, જોડીઓ ચાલી. હો તારે પેલા સંતોને તો ખબર ના હોય ને, સ્વામી જાણે અંતર્યામી પણ સંતોને ખબર ના હોય. સંતો વિચાર કર્યો કે આ સ્વામી આ છોકરો આ શું આપણી જોડીઓ ચાલે, આ શું સમજે, આ કોણ છે કુસંગી. એ સ્વામી કે તમને ખબર ના પડે, આ તો જીવો કેવા આ જે આપણે માર્યા ને કાઢ્યા હતા ને ઉગા ખુમાણે, એનો આપણે આ સંકલ્પ કર્યો તે આયા છે ભગવતી. પછી સ્વામી એ છોકરાને હારે સંતો ત્યાં ગયા દરબારમાં. પછી વાંજિયાબાદ દીકરો એનો તો લાડ પૂરા કરવા પડે. પછી સંતોને ઉતારવા આપ્યો, રસોઈ કરીને જમાડ્યા. અને સ્વામી ઉગા ખામણ પછી તો ખાટલા વચ્ચે પથારી વચ્ચે, એટલે પથારીમાં ઉતારતા સ્વામી જોડે જઈને બેઠા. સ્વામી કે ઉગા ખુમાણ આ સાધુને ઓળખો છો કે આ તમે મારી કાઢ્યા તે, અને અમે સંકલ્પ કર્યો હતો કે તમારા ઘેર દીકરા થાય આ જીવના કુમાર છે. પછી સદાજી છે. પણ કહેવાનું શું કહે, સંત છે એ આવી રીતે મારે કાઢી મેલે રખે ગમે તેમ કરે, પણ ઝૂંડું થાય એવો સંકલ્પ કરે, એનો શુભ સંકલ્પ કરે, એનું સારું થાય એવો સંકલ્પ કરે. એવું મહારાજે શિક્ષા પછી મેં લખ્યું છે ને, બધા લખ્યું એમ. તો શું કહે છે મહારાજ, જો ભગવાનના ભક્તને દુષ્ટવાસ ના રાખવી, તેથી બીજું કાંઈ ભોગવું નથી. કારણ જે દુષ્ટવાસના વાળા ભક્ત છે તે અમારે સમીપે રહે છે તો પણ તે સુખ્યા નથી રહેતા. મહારાજે વચનાવત લખ્યું છે. કયું 8મું તો સદા સુખ્યા રહેવાનું, પાછું 70નું ક્રોધી, ઈર્ષાળો, કપટી માની. જે 4 પ્રકારના જે મનુષ્ય તે હરિભક્તો હોય તો પણ તે સાથે બને નહીં તો પછી ભેગા રાખતા છે ને. અક્ષરધામમાં લઈ જાય, અક્ષરધામમાં ભેગા રાખે ખરા ને. અહીં ભેગા નથી રાખતો ત્યાંથી ક્યાં રાખે એમ. એટલે મહારાજ એ લખ્યું ક્રોધી ઈર્ષા વાળો, ક્રોધ એક તો નહીં જોઈએ, માન ઈર્ષા ક્રોધી ઈર્ષા વાળો કપટી માન. અને મહારાજે 3 લખ્યા, કામ ક્રોધ ને લોભ એ નરકના દ્વાર છે. માટે આ દોષ મલિન કહેવાય. આ મલિન દોષો છે ત્યાં સુધી ભગવાનનો રાજીપો ન થાય, ભગવાનની સેવામાં રહેવાય નહીં. માટે સુધી એવા દોષો હોય તો ભગવાનની કૃપાથી, મોટા પુરુષની દયાથી આપણે ટાળવાનો પ્રયત્ન કરીએ તો ટળી જાય એમ. તો એ મહારાજ કહે કે આવી રીતે મલિન વાસના હોય તો ભગવાન રાજી થતા નથી. અને મલિન વાસના રાખીને આપણે થાળ ધરીએ, આરતી કરીએ, ભગવાનની સેવા માનસી કરીએ, બધું કરીએ, પણ ભગવાન અંગીકાર કરે ખરા? તો કરે ન કરે. જ્યાં સુધી આપણો મલિન ભાવ છે ત્યાં સુધી ભગવાન આપણી સેવા અંગીકાર કરે નહીં. આપણે માની બેસીએ કે આપણે આગળ આરતી કરીએ છીએ, સેવા કરીએ છીએ, આમ કરીએ છીએ, એ માની બેસીએ એટલું જ, પણ ભગવાન અંગીકાર કરતા નથી. એટલા માટે મારે કે અંશેલેનું 8મું સદાય સુખ્યા રહેવાનું. મારે કે વૈરાગ ને સ્વધર્મ એને કરીને જેને પોતાની ઇન્દ્રિયોને જીતી વશ ન કર્યા હોય તેને કોઈ ઠેકાણ સુખ થાય. ભગવાન ભેગો હોય તો દુખ્યો મટે નહીં. અને વૈરાગ ને સ્વધર્મ એને કરીને જેને ઇન્દ્રિયો વશ કરી હોય એને પછી દુઃખ ના આવે. એને સાથે ભગવાન ભેગા હોય તો નફો હોય તો પણ દુઃખ ના આવે. એટલા માટે મહારાજ કહે છે કે એવા મલિન સ્વભાવ હતા. પછી શું કહે છે, સાંજે દુષ્ટવાસના ભક્ત છે તે અમારે સમીપે રહે છે તો પણ તે સુખ્યા નથી રહેતા. સમીપે રહે તો સુખ્યા ન રહે. કેમ જે તેમણે પ્રભુ ભક્તા પ્રથમ એ માંગ્યું હતું કે હે મહારાજ તમારી સમીપે રાખજો. ભગવાન ભજતા હતા. પછી ભગવાન મહારાજ લખ્યું છે કે મહારાજ ને પુરુષોત્તમ જાણે તો અક્ષરધામમાં જાય, પણ બ્રહ્મરૂપ થયા વિના સેવામાં રહેવાય નહીં. જો રાજકાજી હતા, રાજકાજી નું આપણે ભજન કરીએ, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હું દુનિયા ભજન કરે. પણ રાજકાજીમાં દેહના ભાવ હતા. તો જયારે કૃષ્ણ ભગવાન વિરજાના ઘેર ગયા
જ્યાં છે તે દૈત થઈ ગયા, અસુર થઈ ગયા. તે રાજકાજીનો શ્રાપ સુદામાને લાગ્યો અને સુદામાએ શ્રાપ દીધો રાજકાજી કે જા ગુજરના ઘેર અવતાર ધર અને બીજો ધણી કર અને અન્ન ધણી કર અને મોટા લાંછન 5. આવો શ્રાપ આપ્યો એટલે રાજકાજીને પણ ભરવાડના ત્યાં જન્મ લેવો પડ્યો. આમ છે આ દેહના ભાવ આધાર જય વિજય ભગવાનના પાર્ષદ, ભગવાનના વૈકુંઠમાં ભગવાનના પરોળિયા. પણ સંતાદિકો ત્યાં ગયા તો સંતાદિકોની હાંસી કરી રોક્યા અને તિરસ્કાર કર્યો. એવું કર્યું ત્યારે સંતાદિકોએ શ્રાપ કરતા જાઓ દૈત થઈ જાઓ. તે પાછા એને તત્વને અવતાર લેવા પડ્યા. રાવણ ને કુંભકર્ણ ને હિરણ્યકશિપુ ને હિરણાક્ષ ને શિશુપાળ ને દંતવક્ર ને 3 જન્મ ધર્યા. પાછા ભગવાને વળી એના હારું પ્રગટ થયા અને એના ઉદ્ધાર કર્યો પાછો. પણ કહેવાનું શું કે આ ગુણનો ભાવ નડે, દુઃખ દે, હાથ નહીં લેવા દે. સુખે ભગવાન ભજવાના છે, સુખે ભગવાનની સેવા ન કરવા દે. માટે એટલા સારું ગુણના ભાવ કાઢવાના, એટલા સારું ગુણ આ દેહ ભાવ ટાળવાનો. તો એ મહારાજ શું કહે છે જો પ્રભુ ભક્તા પ્રથમ એમ માંગ્યું હતું હે મહારાજ તમારી સમીપે રાખજો દુખિયા લ્યો માગ્યું ખરું સ્વામી મારે તમારે ભેગું ફરવું છે ને રહેવું છે. પણ પછી ઘર્ષણ થાય કે ન થાય કહો. સ્વામી હારે બધા હોય એમાં ઘર્ષણ થાય. મારે આટલા જામી છીએ તો બધા તમને કોઈને ખબર ના પડે. જોગી મહારાજ સ્વામી હતા નહીં, વકીલ હતા અને પેલો એક હૃદય આ ગવર્નરના ભગત સાધુ હતા અને એક હૃદય આ વકીલ હતા અને એક માધો છૂટ્યો છે. એવા બધા હતા. બરોબર રાતના 12 વાગે ધમાલ ઉઠવા ગામમાંથી 50 માણસ ભેગું એ અડધી રાતે પેલા હવા નહીં રૂમ છે એ બાજુ. એ પછી સ્વામીએ રસીભાઈ ને કહ્યું, રસીભાઈ આ છે એ આ બધાના સાથે અણબનાવ કરીને બેઠો, હવે ભેગું કેમ રહી શકશે? બધાના સાથે અણબનાવ થયો ત્યારે તો આપણો સ્વભાવ વિચિત્ર કહેવાય ને. એકના સાથે ન બને, 2ના સાથે ન બને, પણ આ બધાના સાથે ન બને ત્યારે એમ સમજુ કે આપણો જ વાંક, આપણો જ સ્વભાવ વિચિત્ર. નકર તો પછી બધા સાથે ન બને એવું બને જ. તો એ સાથે સ્વામી કહ્યું એટલે રસિકભાઈ પછી અમદાવાદ લઈ ગયા એના. અને આવું છું પણ કહેવાનું શું જો ગુણના ભાવ હતા તો રહેવાયું નહીં, સ્વામી ભેગું ના રહેવાય, એમ મહારાજ ભેગા ના રહેવાય. એમ તો શું કે જો ત્યારે મુક્તાન સ્વામીએ કહ્યું છે હે મહારાજ એ દુષ્ટ વાસના કેમ કરે? એ કહો મહારાજ આપણે દુષ્ટ વાસના તારવા તો અહીં આવ્યા છીએ અને ભેગા થયા છીએ અને દુષ્ટ વાસના તારવી છે. પણ આ તો છે જે મહારાજે કહ્યું કે પેલા ભક્ત ચિંતામયમાં નિષ્કુળાનંદ સ્વામી લખી દીધું કે જેવા તે આત્માનંદ તેવા હોય તે બોલો મુનિંદ. પછી સંત ઉઠ્યા જોડી હાથ તમે કહો તેમ કરીએ નાથ. કો તો મટકું ન ભરીએ મીટે, કો તો અન્ન ન જમીએ પેટે, કો તો બેસીએ આસન વાળી નવ જોઈએ આ દેહ સંભાળી, કો તો સજીએ સાધન નો સંગ રહીએ હિમમાં ઉઘાડે અંગ. એમ બોલ્યા જયારે મુનિ જન્મ સુણી પ્રભુજી થયા પ્રસન્ન. કહે નાથ સુણો સાધુ સુર એ તો અમને જણાય જરૂર. તમે કહો તે સર્વે સાચું બીજા માહી પણ નથી કાચું. એક અતિ અધિક છો તમે એ તો જાણ્યું છે જરૂર અમે. પણ એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ. આ મહારાજ ને કરાવવું. તમે આ 108 પ્રકરણ ફેરવ્યા એમાં તો હોરા પડી ગયા. પણ જ્યાં દેહ નો ભાવ આવીને ઉભો રહેશે એટલે બધા 108 પ્રકરણ ના માથે મેડું ખર્ચ્યું. અને બ્રહ્માનંદ સ્વામી નો હરિલામત નો દાખલો આ કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી એમને બધા એના પાસે 50-50, 60-60 સાધુના મંડળ રહેતા. અને એ વખતે સાપખાના નહીં ને લૈયાનું કામ કરતા. બધા ચોપડીઓ લખે, શિક્ષાપત્રી લખે, વચનાવર લખે, ભક્ત ચિંતામણી લખે, ગ્રંથો લખે. તો એ બ્રહ્માનંદ સ્વામી પાસે એક શિષ્ય આવેલા અને 50-60 ના ભેગું રહેવાનું. પછી સ્વભાવ મૂક્યા વગર ખટપટ થાય ન બને. પછી એને ઘેર જવાનું મન થયું, પછી મારે ઘેર જવું નથી રહેવું. મુક્તાનંદ સ્વામી જાણ્યું એટલે વિચાર કર્યો કે આ ઘેર જાય એના કરતા જો સત્સંગમાં ટકા તો સારું એમ કહીને સમજાયો.
અને પછી પોતાના મંડળમાં રાખ્યો. તને એમના ભેગું ન ફાવતું હોય તો આપણા ભેગું આવે એમ કરી રાખ્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કાન ઉતાર્યા કે આ મુક્તાનંદ સ્વામી મારા ચેલાને સમજાવીને લઈ દીધો કે મુક્તાનંદ સ્વામી હારે હાથ દાડા ગયા સંવિધાન કર્યા. એ તો હરિલાવતમાં આખ્યાન નાખ્યું છે એટલે આપણે જાણીએ સમજીએ કહી શકીએ. નકર ન કહેવાય. એવા મોટા સાંભળા છે સત્સંગના અને આ વચનાવત સોજા લખ્યા એમને છે. એવા પુરુષમાં પણ આ ગુણનો ભાવ દેખાડી દીધો મહારાજે. તો બ્રહ્માનંદ સ્વામીને પછી કાર્યાણીનું 9મું વચનામૃત મહારાજે બોલાયા. બ્રહ્માનંદ સ્વામી અહીંયા આવો. નિત્યાનંદ ભેગા બોલાયા કે જેને મલિન રીસ હોય અને જેની સાથે આંટી પડે અને પાડાની પેઠે રીસ રાખે એને સાધુ કહેવાય? ક્યાં બ્રહ્માનંદ સ્વામી કહી ગયા. મહારાજે તો સાધુ ન કહેવાય. તો પછી ન કહેવાય સાધુ તો આ મુક્તાનંદ સ્વામી તમારું શું બગાડ્યું? હાથ દાડાથી આંટી પાડી છે, જય સંદાન કરવા જતા નથી, જય સંદાન કરતા નથી. મુક્તાનંદ સ્વામી તો મારા ગુરુ છે, આખા સત્સંગના ગુરુ છે, અને તમારું શું બગાડ્યું? ત્યાંથી તમે ચેલો લઈને આવ્યા. એ પછી છે જે પછી ઓરડામાં બેઠા હતા જીવબા, લાડુબા, રાજબીને. પછી જીવબા બોલ્યા કે અમારે તો ગ્રસ્ત નતો જાય, છોકરા ભેગા થાય ને લડે એનું ઉપર આરું લઈને મોટા બાદ હતા. પણ સાધુને શું લેવા દેવા? સાધુને કઈ નહીં નાગરિયા શંકર્યા અને એમને ખટપટ શની થાય છે. ત્યાં પછી બ્રહ્માનંદ સ્વામી તો કવિરાજ, એટલે પછી કવિરાજ કઈ ટીકર કાઢ્યા વગર રહે કે મહારાજ એમાં મારો વાંક નથી. તમે મને હાથ દાડાની આવડતા આલી. જયારે માદા પડ્યા અને ધામમાં જવાના થયા ત્યારે બધા હરિભક્તો, સંતો, ભાષતો બધા હવું કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી સત્સંગનો ઠામ અને કવિરાજ સત્સંગમાં સમાસ બહુ થાય. જો 5 વર્ષ વધુ બ્રહ્માનંદ સ્વામી રહે તો સત્સંગમાં પુષ્ટિ બહુ થાય, માટે વધુ રાખો. મહારાજ પણ એની તૂટી હવે બુટી એની હવે તૂટી એની બુટી નહીં. અરે મહારાજ તમે સમર્થ, તમે તો આવડતા તાપવા સમજશો ને આપવા સમજશો. તો પછી બધાએ આજ્ઞા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામીના હાથે મને લઈ જાઓ. પેલો કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી હાથે મને લઈ જાઓ, પણ બ્રહ્માનંદ સ્વામી રાખો. પછી મહારાજ રહી પછી કે હવે બધું જવા દો, પણ બધા હાથ દાડા આવો. હાથ દાડા બધા લેતે 12 વર્ષ થયા. એટલા માણસો સભામાં હતા, 560 માણસ. એટલે 10-12 વર્ષ થયા. મારે કે હવે આ બ્રહ્માનંદ સ્વામીના 12 વર્ષ સુધી નાગપુરી નહીં ફૂટે, જાઓ અને તમારા હાથ દાડા ઓછા થશે. એમ કરીને આ બ્રહ્માનંદ સ્વામીને આયુષ આપેલી. એ બ્રહ્માનંદ સ્વામી સંભાળ્યું. મહારાજ તમે આવડતા બધી આપી હતી મને હાથ દાડાની, એમાં કોઈ વટકારી બાઈ છે એની આવડતા હાથ દાડાની ભોગવવાની આવી એટલે મારા ગુણ કહી ગયો. બધું તો આખી સભા ખખડી નથી અને કે આ તો ગોરો નાખ્યો બ્રહ્માનંદ સ્વામીએ પાછો. એમ છે તે હાશ કર્યું બ્રહ્માનંદ સ્વામીએ. પણ આ તો કહેવાનો હેતુ શું છે કે આવી રીતે 108 પ્રકરણ ફેરવેલા, 7 પહેરાયા, ગોળા ખવડાયા, મહારાજે ઓઘામાં રાખ્યા, વનમાં રાખ્યા, બધું ઘણું કર્યું છે. ગોરા ખવડાયા અને એવું બધું ઘણું કર્યું અને એમાં હુંહરા પડી ગયા. પણ મહારાજ આ સમજાવે છે કે દેહાભિમાન ટાળો, આત્મા રૂપ માનો, બ્રહ્મ રૂપ માનો, અક્ષર રૂપ માનો, અને આ દેહ મિથ્યા છે, નાશવંત છે, દુઃખ રૂપ છે. માટે દેહનો ભાવ ટાળી નાખો તો તમને છે આવરણ વિઘન દુઃખ નહીં આવે, નકર તે સિવાય તો આવશે ને આવશે. એટલા માટે આ મહારાજ સમજાવે છે. શું કહે છે? શું સાંભળો. શ્રીજી મહારાજ બોલ્યા છે હા એમ હવે મહારાજ આપણી દુષ્ટ વાસના ટાળવા માટે ઉપાય બતાવે છે. સાંભળો. હા જયારે અમે બાંધી એવી જે ધર્મ મર્યાદા જો સાંભળો એથી બહાર સંકલ્પ થાય, તથા કોઈ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય ત્યારે નરનારાયણ, સ્વામિનારાયણ એમ વારંવાર ઉચ્ચેશ્વરી કરીને ઉચ્ચારણ કરવું. મહારાજ સંતોને બધાને સંભાળવા. હે મહારાજ, હે શ્રીજી મહારાજ, પુરુષોત્તમ નારાયણ, હે ગુણાતી સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, રક્ષા કરજો. એમ મહારાજને સંભાળવા અને તે પાછા વળવું. એમ છે. હા અને બીજું મહાત્મ્ય સહિત ને ધર્મે સહિત ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરે ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને દુર્વાસનાને નાશ પામે છે. મહિમા છે ને, મહિમાની મોટી વાત નથી મહારાજે કે માત્ય વિનાની ભક્તિ ખઈ રોગ જેવી. ખઈ રોગ થયો હોય પછી ઉંમર લાયક થાય નહીં. એમ મહિમા જીવમાં ન હોય તો એ ભક્તિ ટકે નહીં. અને મહારાજે તો હાથીનું વચનાર લખ્યું કે હૃદયની ભક્તિ ન હોય તો લાલચજી જેવો ગુણવાન હોય
તોય પણ અમને ગમે નહીં. નારદજી જેવો ગુણવાન શું 11,000 છોકરાને ત્યાગી કર્યા એક જ હાથ. આપણે ત્યાગ કરવો હોય તો નળ પાકે, અને એને 11,000 છોકરા કર્યા, ત્યાગી કર્યા. જય ગુરુ. તોય પણ સત્ય નારદજી જેવો ગુણવાન. શા માટે એમ લખ્યું મહારાજે? તો અમરીશ રાજાની કન્યાનો હાથ જોવા ગયા, ત્યાં પરણવાનું મન. પછી ભગવાન ફાઈ ગયા કે આ મળવાનું હું 20,000 વર્ષ તપ કર્યું, હવે મને આ કન્યા શીખતી ભરે, માટે ભગવાન ફાઈ જવું અને રૂપ માગું. કે ભગવાન ફાઈ રૂપ માગવા ગયા, તારે શું કીધું કે રાજાઓનો મદ હરવા છે. પણ ભગવાન જાણી ગયા કે આ કન્યા પરણી છે, પછી વાંધો ના બેહવા દીધો, માકડાનું કર્યું. પણ કહેવાનો હેતુ શું કે ભગવાનને અંતર્યામી ન જાણ્યા, માટે મારે કે હૃદયની ભક્તિ કઈ કીધી? એક તો સાકાર, સર્વોપરી, સર્વ કરતા અને પ્રત્યક્ષ. આ 4 વાના જીવમાં આવે ત્યારે હૃદયની ભક્તિ ઉદય થાય. ત્યારે આ જીવમાં 4 વાના ના હોય તો હૃદયની ભક્તિ ન કહેવાય, ને હૃદયની ભક્તિ ન હોય તો મહારાજ કે અમને ગમે નહીં, એમ કીધું. માટે આવી રીતે માચમ હોય તો માચમ થી શું ન થાય? જેમ છે તે ઉદ્ધવજી હતા, ગોપીઓ ફાય ગયા, પણ ગોપીઓ ભળવાની છોકરી છતાં પણ ઉદ્ધવજી તો ચોવટિયા, રાજા ધીરાજ, વળી પાછા જાદવકોટ. તો પણ કૃષ્ણ ભગવાન પાસે માગ્યું કે મહારાજ મને જન્મ લેવાનો નિમિત્ત તો નથી, મારે જન્મ નથી લેવો, પણ તે છતાં જન્મ આપો તો આ વૃંદાવનમાં ગોપીઓના ચરણની રજ પડે માથા ઉપર, એવી વનવેલીનો અવતાર આપજો. કેટલું મહિમા! આવું જો માચમ હોય તો મહારાજ કહે છે કે બધું સાથે મલિન વાસનાઓ ટળી જાય છે. એવો મહિમા હોય તો મલિન વાસનાઓ નીકળી જાય, અને મહિમા ના હોય તો એ મલિન વાસનાઓ આપણી કાઢી નીકળે નહીં, જાય નહીં. પણ ભગવાનના સંતનો જો આવી રીતે માચમ નીચે હોય તો સાથે આ મલિન વાસનાઓ દૂર થઈ જાય છે, એમ કે. અને બીજું મહાત્મ્ય છે જો ધર્મે છે ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરે ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને દુર્વાસનાને નાશ પામે છે. મહિમાની વાત સમજી આપણે, આ મહિમાની વાત જાણી. હવે એમ ધારો કે આપણે કુવામાં પડી ગયા, હવે કુવામાં આપણે પડી ગયા એટલે આપણે તો જાણ્યું કે હવે આપણું મોત. પણ એમાં કુવામાં પેલા ઝાડ આજુબાજુ હોય એનું મૂળમય આવે, મૂળ ફૂટ્યું હોય, એ મૂળિયું હાથમાં આવી ગયું. પછી આપણને હિંમત આવી જાય કે નહીં કે હવે હું બુડી નહીં, મરીશ નહીં, હવે આ મને હાથ આવી મૂળ્યું. હવે કોઈ કુવા ઉપર આવીને એમ કે એ મૂળિયું મૂકી દે તો તને 500 આપું, તો મૂકી દે કે નહીં? 500 નો લોભ ના લાગે? 1000 કહેતો તો ક્યાં મૂળિયાને મૂકતો નથી? અને એ મૂળિયું આપણે અહીંથી કાપીને બજારમાં વેચવા જઈએ જો તો કેટલા રૂપિયા ઉપજે? 200-500 ના ઉપજે, 1000 ના બદલે? તો પછી શું સાથી એ મૂળિયાની કિંમત છે? ત્યાં જીવન છે, આપણું જીવન છે. અત્યારે આપણે સરોવરના કાંઠે, કુવાના કાંઠે, તલાવના કાંઠે બેઠા હોય, પાણીનો પૈસો કોઈ માગે તો આપીએ? પણ છે કચ્છના રણમાં કે ઘોડીના રણમાં કે એવામાં રણમાં ગયા હોય અને પ્રાણ જતો હોય ને કોઈ પાછળ પાણી આપે તો 100 કહેતો આપી દઈએ, 20 કહેતો આપી, 500 કહેતો આપી, બધું એનું એ માચમ. એવું જો આપણે ભગવાન કે સત્પુરુષ નું માધ્યમ હોય કે આ ભવસાગરમાં હું ડૂબતા થઉં છું, મરું છું, 84 લાખીઓની ગોતા થઉં છું, એમાંથી મને આ તારનાર છે, એમાંથી આ મારો ઉદ્ધાર કરનાર છે, એમાંથી આ મને બચાવનાર છે, તો પછી એને છોડે ખરો? કોઈક લાખ રૂપિયા આપતો હોય તો આવું માધ્યમ હોય તો પછી ક્યાં રહે આપણી પ્રકૃતિ સ્વભાવ? કોકના ફાય આપણે 500 રૂપિયા તો ઉછીના વ્યાજમાં લેવા જવા હોય તો આપણો સ્વભાવ ત્યાં આડો લાવવો પડે. ગરજે ગધેડા બાપ છે એમ ત્યાં સુધી એમ આપણે એના પાસે શ્વાસ સાથ હોય તો આપણા સ્વભાવ માન મોટે મૂકીને ભાવ દે બાપુ શું આપણે ધારો એવી ગરજ. એમ આયે જો આપણે ગરજ જાગે, ભૂખ જાગે મોક્ષની. બ્રહ્માનંદ સ્વામીને જાગી શું કીધું? પેલો ટાટ હાલવા માંડ્યા હતા કે મહારાજ હું દુનિયામાં ફર્યો છું, ક્યાંય ભગવાન આટલો નથી, કે જ્યાં ક્યાંય કલ્યાણ જોયું નથી, નકર તો પછી ઉભો ના રહેત, નકર તો ભાગી જાત. પણ હવે કરતો થોડું અહીં મળે છે, શું કરવું? આપો કે ના આપો, ગમે તેમ સોહલા મારો તોય પણ જવું ક્યાં? એમ સ્વામી કે ભીમનાથ ના વાંકા છે, 79 કાળમાં ભીમનાથ નો સદાવત આપતા, 1000 માણસ આવે ચકાવે તોય પણ પાછા ઉભા થઈ જાય, મા બાપ દે. આ ગરજ, આવું માધ્યમ. એવું માધ્યમ હોય તો પછી આપણી પ્રકૃતિ સ્વભાવ ક્યાં આડા આવે? તો એમ કે મહારાજ બચવા શું કે જો
અને બીજું મહાત્મ્ય સહિત હા અને ધર્મે સહિત ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરે હા ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને દુર્વાસનાને નાશ પમાડે છે. કઈ રીતે શું કરે છે ભગવાન કે આવી રીતે જો આપણે ભગવાનની ભક્તિ કરીએ નવદા ભક્તિ નિયમ ધર્મે મહાત્મ સહિત તો આપણા હૃદયમાં ભગવાનનો વાસ થાય અને ભગવાનનો વાસ થાય પછી ઉંદરડાનું દર હોય એમાં યારું કહે એટલે ઉંદરડો ઉભો રહે એને કાઢવા પડે પછી એના હાથે ભાગે તો પેલા 4 ભાઈની વાત ના કરી સ્વામી કે 4 ભાઈ હતા જો 6 મળ્યા તો પછી જયારે ભાઈ હમ કર્યો કે આપણા ઘરમાં અંધારું ન કરવા દે સંધ્યા દાડો આપ્યો તે પેલા બારણામાં ડાંગડા લઈને ઉભા રહ્યા લાકડીઓ અને ઘરમાં ન પહેવા જેવું અંધારું તે બારણામાં ઉભા છે 4 ભાઈ તે સંધ્યા ખીલેલી એટલે બાર અજવાળું દેખાય પણ મય અંધારું કરી ગયેલું. એક જણે ભાઈએ જોયું એટલે આપણા બારણા ઉભા છીએ અને આ અંધારું ક્યાંથી કર્યું હાલો ભાઈ ધોકાયું પછી ઘરમાં જઈને ધોકાવા માંડ્યા અંધારાને તે ઘરમાં ઉતરી ગયેલી હતી કઈ માટલાને એવું ફોડ્યું પોતાના માથાએ ફોડ્યા એકબીજાને મેલી ગયો અંધારામાં શું થાય ગયું પણ સૂર્યનારાયણ ઉગ્યા પછી અંધારું હાલ્યું પછી હા કેવું મારીને કાઢ્યું હતું તેમને મારીને કાઢ્યું હતું કે સૂર્યનારાયણ ઉગ્યા ત્યારે શું એમ પોતાના બળે પોતાના સાધને તપ કરે તીરથ કરે વ્રત કરે દાન કરે યજ્ઞ કરે યોગ સાધે 68 તીરથ ફરી આવે ને 18 ફેરે તોય અંધારું જાય પણ સૂર્યનારાયણ પ્રગટ થાય ભગવાન સત્પુરુષ પ્રગટ થાય તો છે તે હૃદયમાં અજ્ઞાન અંધારું દૂર થાય તે વિના દૂર થાય એવું નથી એમ કે શું કે જુઓ જેમ ગજને ગ્રહના મુખ થકી ભગવાને છોડાવ્યો ગજના હાથી કોણ હતો રાજા ભક્તિભાવ વાળો પણ અગસ્ત્ય ઋષિ એના ત્યાં ગયા ત્યારે પેલો ભક્તિ પૂજામાં વિધિમાં પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા બેઠેલા એટલે પછી પેલા ઋષિનો આદર સત્કાર ના થયો અગસ્ત્ય ઋષિનો એટલે શ્રાપ આપ્યો કે જા હાથી થઈ જાય હાથી થઈ ગયેલો એ રાજા પણ એને પૂર્વનું કરી ભક્તિ પાછો મુક્ત કર્યો હાથી. એ ભાગવત ની અંદર 8મા સ્કંદમાં આ બીજા 3 અધ્યાય છે ગજેન્દ્ર ઉદ્ધારના 8મા સ્કંદના. હા જેમ ગજને ગ્રહના મુખ થકી ભગવાને છોડાવ્યો એ પ્રકારે દુષ્ટ વાસના ટાળવાનો ઉપાય કરો. મેં વળી તમારા સર્વેના હિતને કરે એવો બીજો ઉપાય કહું છું તેને તમે સાંભળો. હવે બી તમારા હિતને કરે એવો બીજો ઉપાય મારા કેવું છું હવે સાંભળો પાછો આ બીજો રસ્તો બતાવે. હા જે પંચવર્તમાન સંબંધી જે પોતાની ધર્મ મર્યાદા તેનું જાણીને તો ક્યારે ઉલ્લંઘન કરવું નહીં અને જો અજાણે તેનું ઉલ્લંઘન થાય જાણીને તો ભંગ કરવો જ નહીં અજાણમાં થાય તો એનું પ્રાયચિત છે. અને જો અજાણે તેનું ઉલ્લંઘન થાય તો તેનો તત્કાળ પ્રાયચિત કરવું તત્કાળ કરવું એમ છે. પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું સાક્ષી માનવું. સાક્ષી શું છે? સાક્ષી છે સદગુરુ શ્રીજી મહારાજ ના પત્ર છે 54 પત્ર ની એક પુસ્તિકા છપાયેલી એમાં 12મો પત્ર છે. એ 12મા પત્રમાં આ વાત લખી છે કે સત્સંગીને વાત કરવી તે સાક્ષીને અંગે કરવી. તે સાક્ષી તે શું છે કે સદગુરુ તે સાક્ષી છે, બ્રહ્મ તે સાક્ષી છે, ભગવાન તે સાક્ષી છે, જીવમાં સાક્ષી રહેલા છે. ભગવાન આપણે કઈ ગુનો કરીએ અને કોર્ટમાં કેસ થાય તો એના માટે દર્શની પુરાવા માગે છે પણ ભગવાન સાક્ષી પોતે જ છે એટલે આપણે જે માનસિક ગુનો કરીએ એના માટે સાક્ષી પુરાવા ભગવાન ગોતતા નથી. દર્શની પુરાવો પોતે જ છે એટલે ભગવાન એનું ફળ આપે છે. શુભ ને અશુભ નું ફળ ભગવાન એને આપે એમ છે. એટલે સાક્ષીમાં ભગવાન પોતે છે અને એ સાક્ષી રૂપે માનવું. આ જીવને જીવ દશા ન માનવી પણ સાક્ષી રૂપે માનવું. સાક્ષી રૂપે શું માનવું કે આ સાક્ષી જે સદગુરુ તે મારો આત્મા, જે બ્રહ્મ છે તે મારો આત્મા. એમ મહારાજે મધના 13માં 3 વિષયનો આત્મા કહીએ, અક્ષર કહીએ અને બ્રહ્મ કહીએ. આમાં 3 વિશેષણો આપ્યા અને આત્મામાં જે ભગવાન રહ્યા છે એને કેવું કહીએ? પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ કહીએ અને આત્માનું તત્વ કહીએ. એમ ભગવાનના 3 વિશેષણ આપ્યા અને આત્માના 3 વિશેષણ આપ્યા. એમ આત્મા પરમાત્મા. એમ આત્મા પરમાત્માનો મહારાજે છેલ્લાના 39 લખ્યું વેગ લગાડવો અને એ વિશલકરણી ઔષધિ છે.
તે શૈલ નીકળી જાય. રામચંદ્રજીનું દ્રષ્ટાંત હતું કે રામચંદ્રજી ભગવાનને લંકામાં શૈલ વાગ્યા હતા તો હનુમાનજી વિશલકરણી ઔષધિ હિમાલયમાંથી લઈ આવી અને પાડી તો શૈલ નીકળી ગયા. એમ મારા કે આ આત્મા પરમાત્માનું જે જ્ઞાન છે એ વિશલકરણી ઔષધિ છે કે આપણને પંચ વિષયના શૈલ વાગ્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ આ પંચ વિષયના શૈલ આપણને વાગ્યા છે. એ જો કાઢવા હોય તો મારે કે આ વિશલકરણી ઔષધિ આત્મા પરમાત્માનો વેગ લગાડવો. અને વેગ કેવો લગાડવો? પ્રતિપક્ષીના જેવો. કોઈ દુશ્મન હોય, આપણા ભાઈને મારી નાખે, બાપને મારી નાખે, બાળીને લઈ જાય, એ બધું એ મહારાજ લખ્યું. અને એના ઉપર આપણને આલોચ કેવો થાય? 24 કલાક એના ઉપર આપણને એમ થાય કે ક્યારે મારું શું કરવું એમ એનું આલોચ થાય. એવો આલોચ જયારે આત્મા પરમાત્માનો જ્ઞાન નો થાય ત્યારે એનો આપણને સાક્ષાત્કાર થાય. અને એ સાક્ષાત્કાર થાય એટલે આપણામાંથી શૈલ માત્ર નીકળી જાય અને તો સાથે આપણે શુદ્ધ આત્મા થાય. લો એ મહારાજે આ વચનામાં આપણે સમજાવ્યું. તો શું કહે? અને જો અજાણે તેનું ઉલ્લંઘન થાય, જો અજાણે ઉલ્લંઘન થાય તો તેનું તત્કાળ પ્રાયશ્ચિત કરવું. તત્કાળ પ્રાયશ્ચિત કરવું. એનું તત્કાળ આપણે પ્રાયશ્ચિત કરવું. અને પ્રથમનું 10 માં જ લખ્યું મારે કે પ્રાયશ્ચિત કર્યા પછી એને દોષિત કહે તો દોષિત કહેનારો દોષિત એમ હરે. પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું છે. હા, પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું. સાક્ષી શું? સદ બ્રહ્મ. હા, સંસાર તથા નાના પ્રકારના તર્ક થકી ફળ હા, તે ચૈતન્ય રૂપ આત્મા તે હું છું બસ. ને મને સહી જે દેહ તે હું નહીં એમ વિચારે. અહીંયા મા બાપડે ક્યાં વિચાર કર્યો કે દાડા મહારાજે છેલ્લાના 30 વચનાઓ તો 5 વાર્તાનું અનુસંધાન લખ્યું. 5 વાર્તાનું અનુસંધાન રાખવું. કે કેવું રાખવું? પેલું શું કીધું કે આ ઘડીએ આ ક્ષણમાં આપણે મળવું. આવું દાડામાં આપણે જે ફેર સાંભળે છે કોઈને કે મરવું છે એવું? એ નહીં સાંભળે કોઈને. આ તો મારે એનું અનુસંધાન આપવું એટલે અખંડ જાણ પણ કે આ દેહ નથી રહેવાનો, આ ગમે ત્યારે પડશે. એ અનુસંધાન. પછી બીજું શું અનુસંધાન લખ્યું કે આપણે મરી તો જાય એવું છે પણ એમાં આટલું કામ કર્યું છે ને આટલું બાકી છે. શું? દીકરા પરિણામવાના હો એમ ને. હા, એ મારે કે આ મકાન અધૂરું છે, પૂરું થાય તો પછી મરી જઈએ તો વાંધો નહીં. એ તો કરશે છોકરા પૂરું, એમાં વાંધો નથી. પણ મહારાજે એકાદશીના વચલામ કર્યું છે કે તે જેવા શ્વેતમાં નિરંજન મુક્ત થાય એવું ન થવાય ત્યાં સુધી અધૂરું છે. અને ત્યાં સુધી જ્ઞાન યજ્ઞ કર્યા કરવો. અને જ્ઞાન યજ્ઞ કરતા કરતા પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેના વિશે પરબ્રહ્મ સાક્ષાત્કાર દેખાય ત્યારે જ્ઞાન યજ્ઞ નો અવધિ આવ્યો ત્યારે પૂરું થયું આપણો સત્સંગ. ત્યાં સુધી સત્સંગ કરવાનો અધૂરો બાકી છે, એ પૂરું કરવાનું મહારાજ કહે. અને મધ્યના બાહ્યમાં મુક્તાનું સમય કીધું કે આત્મનિષ્ઠા, પતિવર્તન, દાસત્વનું એ 3 અંગમાંથી એક અંગની દઢતા કરીને મરવું શ્રેષ્ઠ છે. અને મુક્તાનંદ સ્વામીના બહુધા સ્વામી મહારાજ કે મુક્તાનંદ સ્વામી સારું વાત કરીએ કેમ કે એમને ખઈ રોગ છે અને દેહ પડી જાય અને આ 3 અંગમાંથી એક અંગની દઢતા કરવાની રહી જાય તો ખોટ રહી જાય. માટે 5 દાડા વધુ જીવીને પણ આ ખોટ ટાળીને મળવું એ શ્રેષ્ઠ છે એમ મહારાજે આ વચનાત્માની વાત કરી. માટે એના ઉપર જો એ વચન ઉપર આપણે સુરત રહે, દ્રષ્ટિ રહે અને એ જાણપણું રહે તો પછી આપણે ભૂલા ન પડાય. ને તો ભૂલા પડેલા જ છીએ એમ કે હરી. મને સહી જે દેહ તે હું નહીં એમ વિચારે ને ભગવાન કોઈના સામું જોઈને હસતા હોય, કોઈને બોલાવતા હોય, બીજા ગમે ત્યાં ચરિત્ર કરે એમાં કોઈ દાડે અભાવ ન લેવો. એ આવ્યું મહારાજ તો અંતર્ધ્યાન છે. મહારાજ કોઈના સામે શું હોવાના? પણ સ્વામી હોય ને કોઈકનું વધારે રાખે, વધારે બોલાવે તો શું થાય? આપણે નીચે આવે કે ના આવે તો જો છે જીવા ખાતર, દાદા ખાતર ની વાત જોઈ લો કટડામાં. દાદા ખાતર નું મહારાજે વધારે રાખ્યું. મહારાજને તો બધા પર હસતો ભાવ છે પણ પોતાનો ભાવ સામો દેખાય. તો જીવા ખાતર ક્યાં સુધી ગયા? મહારાજ નું માથું કાપવા સુધી ગયા. રામ ખાતર ને દાદા ઉભો રાખ્યો, સ્વામિનારાયણ નું માથું કાપી નાખ્યું. તમને એક હાથાની જમીન આપી. આવું કર્યું જીવા ખાતર. ક્યાંથી કર્યું? ઈર્ષા. દાદા ખાતર નું વધારે રાખ્યું મહારાજે ક્યાં? એ ઈર્ષા. તો એવું છે જે શાસ્ત્રી મહારાજ સત્ય સનાતન નિરંજન મુક્ત સ્વામી આપણે અમદાવાદ રહ્યા ને ઓળખ્યા. એ નિરંજન મુક્ત સ્વામી ધર્મ ભણતા ને સ્વામી ભેગા રહેતા તારા સ્વામી નિરંજન મુક્ત સ્વામી ને એમ રહ્યા કરે. મને વાત કરે હો કે આ સનાતન સ્વામી બહુ બોલાવે છે, બહુ રાખે છે, મને નથી એટલું રાખતા. તેમ એ તમારી ભૂલ છે. એ તો આપણું
દર્પણ સામું દર્પણનો વાંક નથી, આપણા મુખારજીનો વાંક. જેવું આપણું મુખારજી હોય એવું દર્પણમાં દેખાય, એમ આપણા અંતરમાં જેવો ભાવ હોય એ સામો દેખાય. બાકી મોટા પુરુષને તો હવના ઉપર સરખો ભાવ પ્રેમ છે, પણ એ આપણો સચિવ છે આપણામાં. પણ આવું કઉ છું રહ્યા કરે એમ મહારાજ આજુ કે મહારાજ કોકને બોલાવતા હોય, કોકનું વધુ રાખે વધુ રાખે તો આ જીવના સ્વભાવ છે, ઈર્ષા કરવાના, દ્વેષ કરવાના, ઝેર કરવાના, ઝેર. પણ મહારાજે મજનુ 52 લખ્યું છે કે સેવા કરવી તો ઈર્ષાએ રહિત અને મહિમાએ સહિત. મહિમાએ સહિત આપણે સેવા ભગવાનની સત્પુરુષની કરવી, અને એમાં બીજો કોઈ સેવા કરવા આવે તો રાજી થવું, પણ ઈર્ષા કરવી એમ લખ્યું મહારાજે. તો એ ભાવ રહેવો બહુ જીવમાં અઘરું પડે છે. એમ જો શું કે ભગવાન કોઈના સામે જઈને હસતા હોય, કોઈને બોલાવતા હોય, બીજા ગમે તેવા ચરિત્ર કરે, એમાં કોઈ દાડે અભાવ ન લેવો, એવી રીતની સમજણ રાખવી. અને વળી કોઈ એમ જાણે છે જે મેં તો મહારાજને બહુ ભજ્યા, મહારાજને બહુ ભજ્યા, બહુ ભજ્યા તો હરી. અને વળી કોઈ એમ જાણે છે જે મેં તો મહારાજને બહુ ભજ્યા, ઘણી સેવા કરી, પણ આપણને તો મહારાજ બોલાવતા નથી, તો બહુ બોલાવે. બહુ બોલાવે. ધર્માનંદ સ્વામી નતા કહેતા ધર્મ સ્વામી ને બધાને બોલાવે, ધર્મ સ્વામી નું તો તિરસ્કાર કરે, ધક્કોમાં હજુ વધે ચખે તો ધર્મ સ્વામી કાંઈ નહીં લે. એવા સાથે બ્રહ્માનંદ સ્વામી વાત કરતા હતા ને, બીજાને બોલાવે રાખે કરવું તો કઈ એમ નહીં કે મને આ કેમ બોલાવતા નહીં, મારું કેમ નહીં રાખતા, એવું કઈ નહીં. એ તો એમ આપણી કચાશ હોય તો જ આપણું રાખવું પડે. આપણે જો પાકા ભક્ત હોય તો આપણું રાખવાની જરૂર ના પડે. સાચા ભક્ત ને રાખવું પડે, પહોંચવા પડવું પડે, બોલાવા ચલાવવા પડે. શાસ્ત્રી મહારાજ હતા પોતા તારે કેશવલાલ ભાઈ આવે ને આણંદ થી, આપડા યોજના છે ને અંબાલાલ એના દાદા, એ સ્વામી વિશે બહુ આત્મબુદ્ધિ હતી. પછી આવે તાર સ્વામી કે આ કેશવલાલ ભાઈ આવે તારા આપણે ચિંતા નહીં. કેશવલાલ ભાઈ મંદિરમાં પહેરે એટલે ઠાકોર દર્શન થાય, પૂજારી જ્યાં સંવિધાન કરો, પછી ભંડારી નહીં જ્યાં સંવિધાન કરે. કેશવભાઈ આવ્યા છે હવે એમને જમાડવાની વ્યવસ્થા કરવી પડે, પેલા પાન ની વ્યવસ્થા કરે પૂજારી. એમ બધું આસન ની આસન વાળાને પાછા જે પથારી પાછળ આવતા હોય પછી સ્વામી ફાયલ થાય. સ્વામી હવે બેહો, કથા વાર્તા કરો, હું મારું બધું તમે કરીને આવ્યો છું. એટલે કેશવલાલભાઈ ને ચિંતા સ્વામી ને નહીં કે આ મોટા માણસ આવ્યા છે તો આપણે હવે રાખવું પડશે કે કઈ એવું. અને આપણે ખોખડા વાળા શિભર કાકા આવે ને તાર સ્વામી કે આપણે ઊંચું ને થવું પડે, કથા વાર્તા પછી હો, પણ એમને પેલું જય ગુરુ પધારો આપણે સરભરા કરવી પડે, બોલાવા ખાવાનું સગવડતા બધું કરવું પડે. કરજો બેમાં એટલો ફેર પડી જાય, બેમાં આટલો ફેર પડી જાય. એમ પેલા ને રાખવા પડતા હોય, પેલા રાખ્યા એમ વચના મહારાજ કીધું કેટલાક ને રાખવા પડે, કેટલાક રહ્યા હુડકા લીધું ને. હા જો હરી શું કે જો કોઈ કેમ જાણે છે જે હા તો મહારાજ ને બહુ ભજ્યા મહારાજ ને મેં તો થાકી ગયો પછી મારે ઘણી સેવા કરી. હા બહુ સેવા કરી, આપણને તો મહારાજ બોલાવતા નથી. તોય મહારાજે કઈ બોલે આપેલી મુગ્ધા મૌધાન પ્રૌઢા છે ને ગોપ્યું એમાં કેવા મુગ્ધા જેવા લક્ષણ બતાવે. મુગ્ધા હોય એને આવું આ આટલું તમારે હાલ કરીને મરી ગઈ તો નજરમાં લાવતા નથી, આમ કરતા નથી, હમણાં વિમુખ થઈ જશે એવું બોલે. અને પ્રૌઢા હોય એ તો કઈ ભગવાન ના રાજી પ્રરાજી. એ ત્રણ ગોપીઓના ભેદની વાત મહારાજે 15 સારંગપુરના વચન કરી છે. એમાં ના ભક્ત હોય એવા એટલે એને આ થાય. આપણને તો મહારાજ બોલાવતા નથી, બીજાને તો બહુ બોલાવે. ત્યારે આપણે ઘેર બેઠા પ્રભુ કઈ ના બોલાવે, કઈ ઘેર બેઠા અરે ત્યારે આપણે ઘેર બેઠા પ્રભુ ભજતું અવમૂલ્ય છે. આવો મનુષ્ય ભાવ આવી જાય, આવો અવગુણ આવી જાય. એ પણ એના હાથે એ સત્સંગમાંથી માગ થઈ જાય, પછી એને ગોઠવી ને ફોરવે. પણ અમારો સ્વભાવ તે તો સદા ગુણગ્રાહક જ છે. હવે એ ભક્ત ને ગુણ ગ્રહણ કરવો ને અવગુણ ટાળવો તેનો ઉપાય કહીએ છીએ. જે એ ભક્ત એમ વિચારે છે
હું સત્સંગમાં કેવો હતો હા તો કાળ કર્મ જન્મ મરણ થોડાથી તેનો ભોગતા હતો વાહ તે મને સર્વે થકી છોડાવીને નિર્ભય કીધો વાહ ભાઈ. ને ઋણા ગુણ આપીને મોટો કીધો તે ભગવાનનો અભાવ હું કેમ લઉં હા આવી રીતે મને આ 84 માંથી મુક્ત કર્યો અને આવી મારા ઉપર દયા કૃપા કરી તો એનો મારે કેમ અભાવ ગુણ લેવાય? આવો જો છે તે ગુણ રહે તો અભાવ ના આવે, મનુષ્ય ભાવ ના આવે. તે ભગવાનનો અભાવ હું કેમ લઉં હા ને પ્રભુનું ગમતું મૂકીને પોતાનું ગમતું કેમ કરું કહો, લ્યો. એમ વિચારીને અભાવ ન લે ત્યારે તે સુખ્યો થાય છે. તારે સૂચનો થાય. આ દુનિયામાં 3 વસ્તુ છે. એક તો મા અને બાપ અને ત્રીજું ગુરુ. એ 3 નો બદલો કોઈ જીવ વાળી શકે એવું નથી. કોઈ જીવ એનો બદલો આપી શકે એવું નથી. જેટલું છે તે એના માટે આપણે ગુણગ્રાહક ન થઈએ, એના માટે જેટલું ન કરીએ એટલું ઓછું. એટલે ગુરુ ગુણ અપાર એના માટે આપણે આ તો પેલા હાહા કટોલા જેવું છે. જેમ હાથીના ઘેર પેલું સસલું મહેમાન ગતિ જાય તો હાથીના આગળ તો સતી ખોરાક મૂક્યો હોય સતી એમાંથી જરા કરતો લે તો ધરાઈ રહે. મૈસી ચટકો ખાય ને એટલે ધરાઈ રહે, પછી આનંદ કરે. પણ પછી સસલા ભાઈ ને એમ થયું કે હાથી ભાઈ ને મારા આમંત્રણ કોક દાડો તો દેવું પડે, હું કાયમ એનું ખાઉં છું. તારે હાથી ભાઈ ને આમંત્રણ દીધું કે મારા ઘેર એક વાર પધારજો. હાથી ભાઈ કે તમારા ઘેર શું? તો કે ના પધારજો, એક વાર તો આવો. પછી હાથી ને એમ ચૂકલાય હારલા ભાઈ ના ઘેર જવું. હારલા ભાઈ નું ઘર ક્યાં હતું? પેલા જારામ બોર્ડમાં આવડો ગોખો ખાડો એમાં આલું પડ્યું રહે. પછી હાથી આવતા સસલા ભાઈએ જોયા કે હાથી આવે છે, હવે મારે મારી બોર્ડ માંથી નો પગે નહીં માર્યો, હવે શું કરવું? પછી હારલા શું કરવા માંડ્યું? ગલોટિયા ખાવા માંડ્યા. જાય હાથી ના પગામ એથી પાછો ગલોટિયા ખાતો ખાતો અહીં આવે. તારા હાથીભાઈ કે આ સસલાભાઈ શું કરો છો? કે હા હા કટોલા કરું છું, મારા બોર્ડમાં તો તમારું ઉભું રહેવાનું. એમ આપણે ભગવાન ને સત્પુરુષ કે મોટાનું શું આપણે એની કરવાનાથી સરભરા સેવા આ જે કરીએ હા હા કટોલા છે એમના આગળ તો આપણા એમ શું કહેવું. અને જે આ દેહ કરીને ભગવાનનું ગમતું કરવું હા એમ એથી બીજી વાત કોઈ મોટી નથી. ભગવાન નું મોટા પુરુષ નું ગમતું કરવું એ સિવાય બીજી કોઈ મોટી વાત નથી. એમ અરે એ જ ભક્તિ છે, એ જ ભક્તિ છે. જોઈ લો, એને કરીને જ ભગવાનને પમાય છે. એને કરીને જ આ ભગવાનને પમાય છે. ભગવાનને પામવાનું વડતાલનું 11મું છેલ્લો પેરેગ્રાફ લખ્યો કે સત્પુરુષમાં પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન, અને બીજું સત્પુરુષનો મહિમા સમજવાનું એ સાધન, અને ભગવાનનો સાક્ષાત્કાર દર્શન કરવા હોય તો એ સાધન. કયું સાધન? સત્પુરુષમાં પ્રીતિ એ જ આત્મબુદ્ધિ. આ 3 વસ્તુ એમાંથી બનશે, તે સિવાય નહીં બને. શું કે જુઓ? માટે માન ઈર્ષા હા તથા કામ ક્રોધ લોભ હા એ આદિ કલ્યાણના વિરોધી છે, તે સર્વને ત્યાગ કરવા. ત્યાગ કરવા. ને તેમાં માન છે તે તો અતિ ભૂંડામાં. માન તો બહુ ઊંડું હો. પેલા દોષ હોય તો હોશિયારો થઈને ગરીબ થઈને રાસ થઈને પડ્યો રહે સત્સંગમાં, પણ માન વાળો ન ટકે. માટે માન મોટા મોટો દોષ. અને માનનું મહારાજ બહુ ખંડન કર્યું. જેના નિર્માની ભગવાન તેના જનને કેમ જોઈએ? એ જુઓ ને, બીજા વર્તમાનમાં કાંઈ કાચ્ય કોઈ ઘણી હોય તો પણ સત્સંગમાં નભ્યો જાય છે. મહારાજ પોતે બોલે છે, પણ માનવાળા તો નભી શક્યા જ નહીં. માન વાળા ભાગી ગયા. અરે માટે હે સંતો નિર્માણ અને વર્તમાનમાં કોઈ દિવસ કરવા દેશો નહીં. નિર્માણ ક્યાં ગયા? એ બેઠા નિર્માણ. અરે અતિ કુશળ રહેવું હા, અને દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું જાણવું, જુદું જાણવું. અને શ્રી પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ હા. તેમની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી, બસ ને ભગવાનની અખંડ સ્મૃતિ સહિત ભજન કરવું, ભજન કરવું. એ તો ભગવાનના પ્રગટ દર્શનના સુખ તુલ્ય છે. હા, બીજું આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતા આવડે જો આ શાસ્ત્ર નું આવ્યું. હા, એને કઈને કઈ મોટો નહીં. શાસ્ત્ર ભણતા આવે એને મોટો ના લખી સાંભળજો. હા, ત્યાં એ કોણ મોટો? તારે કોણ મોટો કે સાંભળો? તો 14 લોક પર્યંત ઋણ સમાન જાણે. થઈ રહ્યું 14 લોક
આ બ્રહ્માંડ 14 લોકનું બ્રહ્માંડ. એ 14 લોકનું ભ્રમણ કેવા જાણે? ત્રણા જેવું. એમાં ક્યાંય લોભાય ને બંધાય ને. પાતાળ લોકમાં તો ના બંધાઈ દેવાય, પણ ઉપલા 100 લોક છે એમાં તો બંધાવાય એવું હોય પાછું. ઇન્દ્રનો લોક ને બ્રહ્માનો લોક ને 6 લોક છે ને, ભુવન લોક ને જનલોક ને તપલોક ને સ્વર્ગલોક ને, એમાં બંધાય એવું છે. કારણ કે એમાં વૈભવ બહુ. એટલે મહારાજ કહે છે એ બધું એ ત્રણસળા જોડે. ભગવાને મોક્ષ ધર્મમાં મહાભારતમાં શાંતિ પર્વમાં શબ્દ લખ્યો કે દેવલોક છે એ ભગવાનના ધામ આગળ નરકતુલ છે. નરકતુલ કેમ કે વિષય ના થાય માટે અહીં ત્યાં મોક્ષ નથી, કલ્યાણ નથી, એટલા માટે એમ. તો શું કે મહારાજ જુઓ કોણ મોટો તારે? હા, એવા વૈરાગ્યની અવધિએ યુક્ત હોય અને જેમ દેહની વિશે આત્મબુદ્ધિ છે, તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેના સ્વરૂપની દ્રઢતા સાક્ષાત્કાર બોધે યુક્ત હોય, સુષુપ્તિને વિશે જેમ જગતની વિસ્મૃતિ છે, તેમ જાગ્રત અવસ્થાને વિશે જગતની વિસ્મૃતિ યુક્ત વર્તે એવો જે હોય કે આપણા સત્સંગમાં મોટેરો છે. લેવાની મોટે પાકી 14 લોક નું તણી દળ જાણે ભગવાનની અચળ પુરુષોત્તમની નિષ્ઠા અચળ પાકી હોય, એમાં કોઈ દાડો છે શંકા સંશય પડે નહીં, એવો દૃઢ નિશ્ચય. એનું તદાત્મકનું કીધું મધના 14માં વડતાલનું પહેલું નિશ્ચયની વાત આવી. એ સાથે મહારાજ કહે છે કે એવી નિશ્ચયની દ્રઢતા અને આ 14 લોક પ્રણાતુલ જાણે અને સદે આ ક્યાંય સદે જીવ લોભાય નહીં, બંધાય નહીં, લેવાય નહીં. તો મહારાજ કે એની મોટપ છે, વિદ્વતાથી મોટપ નથી કે બીજા કોઈ સાધનથી મોટપ નથી. ત્યાગીની મોટપ આજ્ઞાન ઉપાસના એ જ ત્યાગીની મોટપ છે. બીજી મોટપ બધી આ લોકની છે. માનતા અધિકારો સત્તાઓ બધી છે એ આ વ્યવહારની છે, મોક્ષના માટે નથી. અને મોટા પુરુષની આજ્ઞા કરી જે સેવા કરી એ ભક્તિ છે, પણ એમાં મોટપ નથી એમ છે. શું કહે જો સુષુપ્તિને વિશે જેમ જગતની વિસ્મૃતિ છે, તેમ જાગ્રત અવસ્થાને વિશે જગતની વિસ્મૃતિ યુક્ત વર્તે એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. આ મોટે પ્રાપ્તિ ભગવાને કહો. ઇતિ વચનામૃતમ જેતલપુરનું ત્રીજું થયું. હા ભાઈ વાહ. મહારાજે જેતલપુર કેવી સરસ વાતો કરી. જેતલપુર જઈએ ને આપણે ત્યારે મહારાજ તો લખ્યું છે કે એક ઘેર દીઠ વાર અમે ફર્યા છીએ. જેતલપુર મહાપ્રસાદી નું છે ને એવો મહિમા લખ્યો. પણ આપણે જઈએ ત્યારે માથે ધૂળ ચડાવીએ ત્યાંની. પણ આ વચન માથે કોઈ ચડાવે? જો માથે વચન આ વચન માથે ચડાવે તો મુક્ત થઈ જાય તરત. પણ એ નહીં કરે કોઈ. લીમડાની છાલ તોડશે હો, પ્રસાદી નો લીમડો એ કરે. પણ આ મહારાજ કેવું વચન કે છે એમ. શું કે જો